નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌને મારા જય જવાન જય કિસાન. આજે હું તમને બધાને આપણા ગામડામાં ખેતીની અંદર અથવા આપણને ખેડૂતના સાચા પશુ તરીકે ચાર જે મિત્રો છે એની હું તમને વાત કરું છું. એમાં છે ને સૌથી પહેલાં આપણી ગાય માતા, આપણા સૌની ગૌ માતા છે. આ એક અમૂલ્ય વસ્તુ છે ગૌ માતા જે છે. અને બીજા નંબરે આવે છે નંદી. આ નંદી બરાબર, જે આ જે નંદી છે, જે સમયમાં ટ્રેક્ટર તો હવે આવ્યા, બાકી જે સમયમાં કાંઈ હોય ને ત્યારે આ નંદી છે ને એ મહેનત કરીને ખેડૂતને સાથ આપે અને અનાજ પકવે મિત્રો. અને ત્રીજા નંબર આવે છે આપણે આ પાતાળ પદમણીનું, જેને આપણે ભેંસ કહીએ છીએ, જે આપણે ખેડૂતની મિત્ર છે. કારણ કે ભેંસ આપણને દૂધ પણ આપે છે અને ખાતર પણ આપે છે. અને ચોથી વસ્તુ છે અશ્વ, જે આ સમયમાં તો જે ભાગશાળી હોય ને, અમુક જે ખૂબ આપણા પૂર્વજોની દયા હોય. મેં અમુક સંતોને મોઢે એવું સાંભળેલું છે કે ત્યાં આ સમયમાં અશ્વ હોય. એટલે મિત્ર, મારે ખાલી તમને બધાને એવું જ કહેવાનું છે કે તમે લોકો ખેડૂત મિત્રો છો, તમે લોકો છે ને આ આધુનિક દોડમાં, હવે આધુનિક જીવનમાં થોડુંક વધારે પડતા આધુનિક થઈ ગયા છો. જે આ ટ્રેક્ટરો આવ્યા છે, એટલે આ તમે ખેતી ભાંગો છો અને સાથે સાથે આપણું ભારતનું અમૂલ્ય પશુધન પણ ભાંગો છો. આજથી હવે અત્યારના સમયમાં તમને ક્યાંય શહેરમાં કે ગામડામાં ક્યાંય તમને વાછડી કે ભેંસની પાડી અથવા ભેંસ ક્યાંય રખડતી મળશે રસ્તામાં? પણ નહીં. આપણી જે ગાય માતા, આપણે કહીએ છીએ ભારતને હિન્દુ રાષ્ટ્રને કરવું છે, પણ કોઈને ગાય પાળવી નથી. ગાય તો રખડવા મૂકી દેવી છે, કારણ કે ખબર છે ગાય તો થોડું દૂધ કરે ને પછી કાઢી મૂકીએ આપણે, પણ પાડીને કોઈ ન કાઢે. એવી જ રીતે આપણા જે નંદી મહારાજ છે, આ મારા બળદ છે ને, અત્યારે આની ઉંમર 20 વર્ષની થઈ ગઈ છે. આ બે પાકી ગયા છે. તો હવે હું મને 20 વર્ષ સેવા પેલા હું મારે આને કાઢી મૂકવા? એટલે તો પછી આપણે આને કાઢી મૂકીએ તો આ એક કેમ સિટીમાં વૃદ્ધાશ્રમ થાય છે, એવું જ થાય. અને હું અત્યારે મારે જો 5 પશુ જે છે ને મારા, એની તો મારે કાંઈ પણ ઉપયોગ નથી, છતાંય મારે એની આજીવન એ લોકો જ્યારે સુધી મારા આંગણામાં છે ત્યારે મારે એની સેવા કરવાની છે. એમાં બળદ જે લગભગ 20-22 વર્ષના થઈ ગયા હશે, એ એક અમારી ગૌ માતા જે છે, જેના થકી બધી ગાયોનો વેલો થયો છે, એ આ માતાજી છે. એની ઉંમર લગભગ 20 વર્ષ થઈ ગઈ છે, કારણ કે આ માતાજી અને પેલો નંદી એ બે ભાઈ બહેન છે, જે એક મારા પૂજ્ય પિતાશ્રી કાતર ગામથી લાવ્યા હતા. એમાંથી ત્યારે એ ગાની સાથે આ વાછડા તરીકે આ નંદી આવ્યો હતો. પછી આ ગાય માતાજી આવ્યા, અને એ 2 ને 3 તમને બતાવ્યા ને, અને આ ચોથી છે આ મારી બીજી ઘોડી, આ મારી બાવળી. આ 2006માં મારા પિતાજીને ખબર હતી કે મને અશ્વ બહુ પ્રેમ છે, એટલે મને છે ને ગિફ્ટમાં મારા માટે 50,000માં લઈ આવ્યા હતા, જ્યારે એ 5 વર્ષની હતી. અને આજે એ છે ને એ 3 વર્ષથી બિલકુલ એને પગ વયા ગયા છે. તો હું મારે આને કાઢી મૂકવી? નહીં મિત્રો, નહીં. આપણે ખેતી અને આપણે સારું જીવન જીવવું હોય તો આપણે આ 4 પશુઓને, જે આપણા સાથી છે, એને આપણે રક્ષા કરવી જોઈએ અને સાચા દિલથી સેવા કરવી જોઈએ. મિત્રો, હવે આપણને ખબર છે કે આ સમય પ્રમાણે હવે ખેતી ક્યાંય ટકવાની નથી, પણ મારું તો એક જ કહેવાનું છે, તમે ક્યાંય બીજે દાન ધર્મ દક્ષિણા ન કરો તો કાંઈ નહીં, પણ આવા મૂંગા પ્રાણીઓની તમે સેવા કરો ને તો તમને ખૂબ પુણ્ય મળશે. અને છેલ્લે આજે મારી બીજી ઘોડી છે,
આ રોજી છે. આ મારા ભત્રીજાના લગ્નમાં આપણે ગરાળ અમરગીરી બાપુ છે ને એમને મારા ભત્રીજાને ભેટ તરીકે આપી હતી. એ આજે 8 મહિનાની સબર છે. તો ચાલો મિત્રો, આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મને આવકાર આપજો. જય શ્યામ, જય જવાન, જય કિસાન.